આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વાપીમાં ₹12.87 લાખના ગાંજાના જથ્થા સાથે બે ઇસમને પોલીસે ઝડપી પાડ્યા. વાપી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રાખેલા 0.314 કિલોગ્રામ હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને એસઓજી વલસાડની ટીમે ઝડપી પાડ્યા હતા. વાપી નામડા રોડ ઉપર આવેલ હોલ સામેથી કારમાંથી બે વ્યક્તિઓને ઝડપવામાં આવ્યા હતા. તેમની ઓળખ દીપક ઉર્ફે લંગડા, ભરત જયસ્વાલ અને મનીષ ઉર્ફે ચિન્નુ ઉર્ફે બાબુ તિવારી તરીકે થઈ હતી. પોલીસે તેમની પાસેથી 0.314 કિલોગ્રામ હાઇબ્રિડ ગાંજો જેની કિંમત આશરે 12.87 લાખનો ગાંજો સહિત કુલ ₹17.97 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપીઓને ઝડપી પાડી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ધરમપુર વલસાડ વચ્ચેની ઇન્ટરસિટી બસ સેવા બની ત્રાસદાયક. અનિયમિત રૂટને લઈ મુસાફરોમાં આક્રોશ. ધરમપુર અને વલસાડ વચ્ચે ચાલી રહેલી પરિવહન સુખાકારી ઇન્ટરસિટી બસ સેવા છેલ્લા કેટલાક સમયથી અનિયમિત બની ગઈ છે, જેના કારણે દૈનિક મુસાફરો, વિદ્યાર્થીઓને નોકરિયાત વર્ગને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષથી સતત ચાલતી આ રૂટ બંને ડેપો માટે સૌથી વધુ આવક આપતી રૂટ ગણાય છે. છતાં ડેપો અધિકારીઓની બેદરકારીને કારણે આ સેવા મુસાફરો માટે માથાનો દુખાવો બની ગઈ છે. સવાર અને સાંજના પીક અવર્સ દરમિયાન બસ રૂટ કેન્સલ થવાથી મુસાફરો ડેપો પર કલાકો સુધી રાહ જોતા રહે છે અને ઘણીવાર 56 સીટ ધરાવતી બસોમાં 90 થી 100 જેટલા મુસાફરો ઘેટા બકરાની જેમ ઘસાઈને મુસાફરી કરતા જોવા મળે છે. છેલ્લા કેટલાક દિવસોથી ધરમપુર અને વલસાડ ડેપો ઉપર રૂટ કેન્સલ થવાને કારણે સાંજના સમયે મુસાફરોનો જમાવડો થતો જોવા મળે છે. અચાનક બસ રદ થવાથી મુસાફરો ગુસ્સે થઈ ડેપો સ્ટાફ સાથે વાદ વિવાદ કરતા નજરે પડે છે. બસનો પાસ કઢાવવા માટે પણ લાંબી લાઇનમાં ઊભા રહેવું પડે છે અને આજના ડિજિટલ જમાનામાં પણ લોકોને લાઇનમાં ઊભા રાખીને પાસ કાઢવામાં આવે છે, ત્યારે આ સમસ્યાને લઈ લોકોમાં નારાજગી પસરી જવા પામી છે. ભરૂચમાં કેવાયસી અપડેટના બહાને ₹5.48 લાખની સાયબર ઠગાઈ. આંતરરાષ્ટ્રીય ગેંગના મુખ્ય સૂત્રધાર યુવકને ઝારખંડની પોલીસ ઉચકી લાવી. ભરૂચ સાયબર ક્રાઇમ બ્રાન્ચે સાયબર ફ્રોડ મામલે મોટો ખુલાસો કરતા ઝારખંડના જામતાડાથી રાજેશ મંડલ નામના મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી એક્સિસ બેંકના ગ્રાહકને કેવાયસી અપડેટ કરવાના બહાને એક્સિસ બેંક પેન કાર્ડ અપડેટ APK ફાઇલ મોકલી બેંકની માહિતી મેળવી ₹5.48 લાખની ઠગાઈ કરી હતી. પોલીસે આરોપીને ઝારખંડના જામતાડામાંથી ઝડપી ટ્રાન્ઝિટ રિમાન્ડ ઉપર ભરૂચ લાવી પૂછપરછ હાથ ધરી છે. તપાસમાં ખુલ્યું કે આરોપી અનેક ફેક APK ફાઇલ દ્વારા દેશભરમાં લોકો સાથે સાયબર છેતરપિંડી કરતા ગેંગનો ભાગ છે અને 2000થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવી રહ્યું છે, જેનો આગળ તપાસ દરમિયાન વધી શકવાની સંભાવના વર્તાઈ રહી છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાને સાયબર પોલીસે ચેતવણી આપી છે કે કોઈ અજાણ્યા લિંકે APK ફાઇલ ડાઉનલોડ ન કરવી અને બેંક સંબંધિત માહિતી કોઈ સાથે શેર ન કરવી. સાથે આવી કોઈ ઘટના સામે આવે છે તો સ્થાનિક પોલીસને સંપર્ક કરવા અપીલ કરી હતી. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. તારીખ 13 ડિસેમ્બર 2024ના રોજ ભરૂચ જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર ખાતે નોકરી કરતા યોગેશભાઈ ઠાકોર અને અહીંયા આવીને જણાવે છે કે તેની ખુદની સાથે જ એક સાયબર ફ્રોડ થયેલો છે કે જેમાં તેના એકાઉન્ટમાં કોઈ લોન લઈ અને ₹5.5 લાખ જેટલી માતબર રકમ એક્સિસ બેંકમાંથી ડાયરેક્ટ લોન લઈ અને તેના નામે ચડાવેલી છે અને તેની સાથે ચીટિંગ થઈ ગયેલું છે. આ વસ્તુની ખ્યાલ આવતા જ ભરૂચ પોલીસ દ્વારા તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ જે છે પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા જુદા જુદા CDRનું એનાલિસિસ કરવામાં આવે છે. જેમ જેમ પોલીસ આની અંદર આગળ વધે છે તેમ તેમ બીજા અનેક CDRઓ પોલીસની સામે આવે છે અને પોલીસે સઘન મહેનતના અંતે આટલા સમય દરમિયાન 2200 કોલ ડેટા રેકોર્ડની તપાસણી કરી. આ ડેટા રેકોર્ડની તપાસણી દરમિયાન પોલીસને ધ્યાન આવે છે કે માત્ર આ એક જ પોલીસ નહીં પરંતુ આવા ભારતભરના કુલ 2000
અને 18 જેટલા નાગરિકોના આવા ખાતામાંથી જે છે એ પૈસા ટ્રાન્સફર થયા છે અને આવા હજારો લોકોનું ચીટિંગ થયું છે. આ વસ્તુની ગંભીરતાને જોતા એક અલગ ટીમ બનાવવામાં આવે છે કે જેમાં અમારા પોલીસ ઇન્સ્પેક્ટર વીબી બારોડ અને અમારા સાયબર ક્રાઇમ પીઆઈ વીઆર ભરવાડની અધ્યક્ષતામાં એક ટીમ બનાવીને આ ટીમને માત્ર જ આ કેસ ઉપર વર્ક કરવા માટે જણાવવામાં આવે છે. કેસને જોતા અમને ખ્યાલમાં આવે છે કે જામતારા ઝારખંડમાં રહેતા એક વ્યક્તિ દ્વારા આ ચીટિંગ થયેલું છે, પરંતુ જામતારામાં આવા અનેક લોકો હોય, ફરીથી અનેક આવા સીડીઆર તપાસી અને એની અંદર કામ કરવામાં આવે છે. ત્યારે એની અંદર ખ્યાલ આવે છે કે આની અંદર જે છે 15 જેટલા સિમ કાર્ડનો ઉપયોગ થયેલો છે અને 7 જેટલા બીજા મોબાઈલનો ઉપયોગ થયો છે. પોલીસ દ્વારા ત્યારબાદ જે છે એ જામતારા પોલીસનો અહીંયાથી કોન્ટેક્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ અમારા વીબી બારની ટીમ ત્યાં જઈ અને રાજેશ મંડલ, જેની ઉંમર 24 વર્ષ છે અને જે છે એ દુધાની ગામના રહેવાસી છે, તેમની ધરપકડ કરે છે અને ત્યારબાદ તેની પાસેથી આવા સિમ કાર્ડ અને આવા મોબાઈલ લઈ આવે છે અને હાલમાં તેની પૂછપરછ ચાલુ છે. પરંતુ પોલીસ દ્વારા, સાયબર ક્રાઇમ અમારા પોલીસ સ્ટેશન દ્વારા એક ખૂબ મોટી સફળતા મેળવવામાં આવી છે. હું ભરૂચના તમામ નાગરિકોને અને સાથે સાથે બીજા બી તમામ નાગરિકો કે જે આ વિડીયો જોઈ રહ્યા છે એમને આપના ચેનલના માધ્યમથી જણાવવા માંગીશ, હું લોકોને રિક્વેસ્ટ કરવા માંગીશ કે આવી કોઈ પણ અજાણી લિંક આવે કે જેમાં તમને ફાઇલ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે તો આપ લોકો જે છે ફાઇલ ડાઉનલોડ ના કરશો. રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રીના અધ્યક્ષસ્થાને કપરાડા ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી. સમગ્ર ગુજરાતમાં કપરાડામાં સૌથી વધુ આવાસ અને ચેકડેમના કામો થયા હોવાનું જણાવતા મંત્રી મુકેશભાઈ પટેલ. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ રાજ્યની વિકાસ યાત્રાના 24 વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે કપરાડા ખાતે વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ હતી. આ પ્રસંગે વનમંત્રી મુકેશભાઈ પટેલે આદિવાસી બાંધવોને સંબોધીને જણાવ્યું હતું કે 7 ઓક્ટોબર 2001ના રોજ મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈએ વિકાસની રાજનીતિનો નવો અધ્યાય શરૂ કર્યો હતો. 24 વર્ષથી આ વિકાસ યાત્રા અવિરત ચાલી આવી છે. આદિવાસી સમાજનો વિકાસ થાય તે માટે નરેન્દ્રભાઈએ સંકલ્પ લઈ આદિવાસી સમાજના કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે, જેનો લાભ નાગરિકોને તેમના ઘર આંગણે મળી રહ્યો છે. કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2001માં ગુજરાતની શાસન ધુરા સંભાળી વિકાસની ગાથાની શરૂઆત કરી હતી. તેના 24 વર્ષ પૂર્ણ થયા છે. 24 વર્ષ પહેલા ગુજરાતની કેવી હાલત હતી, આજે ગુજરાતમાં છેવાડાના નાગરિક સુધી રસ્તા, પાણી અને વીજળી સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ છે. આ પ્રસંગે મંત્રીના હસ્તે આદિમ જૂથ આવાસ યોજનાના 4 લાભાર્થીને ₹40,000ના ચેકનું વિતરણ, વાલી દીકરી યોજના હેઠળ એક લાભાર્થીને ₹1,10,000 મંજૂરી આદેશ અને વિધવા સહાય યોજના હેઠળ એક વિધવા લાભાર્થીને માસિક ₹1250ના પેન્શનના હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટીબીના નિદાન માત્ર ₹9.50 લાખના ખર્ચે અત્યાધુનિક ટ્રુનાટ મશીનની સુવિધા કપરાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપલબ્ધ કરવામાં આવી છે, જેનું ઈ લોકાર્પણ મંત્રીના હસ્તે કરાયું હતું. આ સાથે ₹413.34 લાખના 13 જેટલા ચેકડેમ કમ કોઝવેનું ખાતમુહૂર્ત અને ₹222.74 લાખના ખર્ચે 7 જેટલા ચેકડેમ કમ કોઝવેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોદ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી SV બાબરોલિયા, પ્રાંત અધિકારી RC પટેલ, મામલતદાર હાર્દિક દોડિયા, તાલુકા વિકાસ અધિકારી આનંદ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મહેશ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા, કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ હીરાબેન મહાલા, મીનાક્ષીબેન ગાંગોડા, દક્ષાબેન ગાયકવાડ, ભગવાનભાઈ બાત્રી, ગુલાબભાઈ રાઉત, કપરાડા સરપંચ શાંતિબેન સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આપણે જોઈએ છે દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે 2001 થી જ્યારે શાસન સંભાળ્યું અને 7મી ઓક્ટોબરે 2025ના રોજ 24 વર્ષ પરિપૂર્ણ કર્યા. સતત અવિરત વિકાસની ગાથા, છેવાડાના માનવી સીટનો વિકાસ એ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સંકલ્પ, અને એ સંકલ્પ જ્યારે મોદી સાહેબ પૂરો કરી રહ્યા છે ત્યારે મોદી સાહેબે કિસાન, શ્રમિક, યુવાન, નારી શક્તિ, આદિજાતિ બંધુઓનો વિકાસ, એમાં વન બંધુ કલ્યાણ યોજના હોય કે અનેક યોજના હોય, આ યોજનાની અંદર આ 24 વર્ષના શાસનની અંદર સૌનો સાથ, સૌના વિકાસ અને અનેકો યોજના આ તમામ લોકોને આ યોજના આપી છે. મિત્રો, આજે યોજનાની વાત કરીએ તો 2019 થી લગભગ 81 કરોડથી વધુ લોકોને આજે મફતનું અનાજ બધાને મળે છે.
વાત આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.